નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે બે તાર્કિક કારકો છે એના તાર્કિક સ્વરૂપની આપણે સમજૂતી મેળવી. આજે આપણે ત્રીજા નંબરના તાર્કિક કારકની સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે શરતી. અહીંયા હવે પછીના પ્રશ્નમાં આપણે શરતી તાર્કિક કારકનું લક્ષણ, તેનું સત્યતા કોષ્ટક અને તેના તાર્કિક સ્વરૂપની સમજૂતી મેળવીએ. પ્રસ્તાવના રૂપ કથન આપણે જોઈએ તો વિધાનપરક તર્કશાસ્ત્રમાં કુલ 5 તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે, જેવા કે સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. તેમાંથી અહીં આપણે શરતી તાર્કિક કારકની સમજૂતી મેળવીએ. સૌથી પહેલા શરતીનું લક્ષણ જોઈએ. આપણે શરતીનું લક્ષણ એ શરતી તાર્કિક કારક જે વિધાનરૂપ રચે છે પી શરતી ક્યુ, તેને આધારે અને શરતી તાર્કિક કારકનો જે સત્યતા મૂલ્યનો નિયમ છે એના આધારે મેં અહીંયા આપેલું છે. તો શરતીનું લક્ષણ આપણે જોઈએ. જે સંયુક્ત વિધાન પી શરતી ક્યુ એવા રૂપમાં રજૂ થયેલું હોય અને જો તેના પીને સ્થાને મૂકવામાં આવતા વિધાનનું મૂલ્ય સત્ય હોય અને ક્યુને સ્થાને મૂકવામાં આવતા વિધાનનું મૂલ્ય અસત્ય હોય તો અને તો જ આવું શરતી વિધાન અસત્ય બને છે, બાકી સત્ય બને છે. આવા વિધાનને આપણે શરતી વિધાન કે ગર્ભિતાર્થક વિધાન, ગર્ભિતાર્થ વિધાન કહીએ છીએ. હવે આપણે પી શરતી ક્યુ નું સત્યતા કોષ્ટક જોઈએ. પી શરતી ક્યુ નો સત્યતા કોઠો આપણે સમજીએ. તો અહીંયા તમે આ સત્યતા કોષ્ટક છે એમાં જોશો તો બે પ્રકારના સ્તંભો મેં પાડેલા છે. પ્રથમ જે સ્તંભ નંબર 1 અને 2 જે મેં પાડેલો છે એ ઘટકરૂપ જે વિધાનો છે શરતીના, પૂર્વાંગ અને ઉત્તરાંગ એના માટેનો પાડેલો છે. અહીંયા પી છે પૂર્વાંગ છે અને ક્યુ છે ઉત્તરાંગ છે અને એના સ્તંભો અહીંયા પાડેલા છે. જ્યારે સ્તંભ નંબર 3 છે એ સંયુક્ત વિધાન માટેનો પાડેલો છે પી શરતી ક્યુ નો, અને એમાં પી શરતી ક્યુ એ વિધાનરૂપ છે એની રજૂઆત કરેલી છે સ્તંભ નંબર 3 માં. અહીંયા આ સત્તા કોષ્ટકનું નિરીક્ષણ કરીશું તો એમાં કુલ 4 હરોળ પાડવામાં આવેલી છે. 1 2 3 4. એનું કારણ એ છે કે જો કોઈ પણ વિધાનમાં બે ઘટકરૂપ વિધાનો હોય તો એના મૂલ્યની 4 શક્યતાઓ થાય છે. શક્યતાઓ આપણે જોઈએ 4 શક્યતાઓ. કાં તો પી ક્યુ બંને સત્ય હોય, બંનેનું મૂલ્ય સત્ય હોય, કાં તો પી ક્યુ બંનેનું મૂલ્ય અસત્ય હોય, કાં તો પી નું મૂલ્ય સત્ય અને ક્યુ નું મૂલ્ય અસત્ય હોય, અથવા પી નું મૂલ્ય અસત્ય હોય અને ક્યુ નું મૂલ્ય સત્ય હોય.
તો આવી ચાર શક્યતાઓ છે, કાં તો PQ સત્ય હોય, કાં તો PQ અસત્ય હોય, કાં તો P સત્ય અને Q અસત્ય હોય, કાં તો P અસત્ય અને Q સત્ય હોય. આવી ચાર શક્યતાઓ છે અને માટે અહીંયા ચાર હરોળો પાડેલી છે. અને અહીંયા જે મેં મૂલ્યો કહ્યા ઘટકરૂપ વિધાનોના એ અગાઉથી મેં આપી દીધેલા છે. આપણે સરળ ભાષામાં અને સરળતાથી લખવા હોય તો ચાર હરોળ હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું તમારે કે જે પહેલું ઘટકરૂપ વિધાન છે, પહેલા આદ્ય સ્તંભમાં 2T અને 2F એમ લખી દેવું અને બીજો જે આદ્ય સ્તંભ છે એની અંદર TF એમ મૂલ્ય આપી દેવાનું. ત્રીજા નંબરના સ્તંભમાં તમે જોશો તો જે મૂલ્ય પ્રદાન કરેલું છે એ સ્તંભ નંબર 1 અને સ્તંભ નંબર 2 બંને ઘટકરૂપ વિધાનો છે. સ્તંભ નંબર 1 અને 2 બંનેમાં ઘટકરૂપ વિધાનો આપેલા છે, એના મૂલ્યો આપેલા છે. એના આધારે અને આ શરતી તાર્કિક કારક છે એના સત્યતા મૂલ્યના નિયમને આધારે અહીંયા સ્તંભ નંબર 3 માં મેં મૂલ્ય પ્રદાન કરેલું છે. તો શરતીનો નિયમ આપણને ખબર છે સત્યતા મૂલ્યનો કે પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તો શરતી વિધાન અસત્ય બને, બાકી કેવું બને? સત્ય બને. તો અહીંયા તમે જુઓ હરોળ નંબર 2 માં જે બીજી શક્યતા છે એમાં આ પૂર્વાંક છે એ સત્ય છે અને ઉત્તરાંક છે એ અહીંયા અસત્ય છે બીજી હરોળમાં. માટે આ સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે આ શરતી વિધાન અહીંયા કેવું બને છે? અસત્ય બને છે. બાકી હરોળ નંબર 1, 3 અને 4 માં ક્યાંય TF મૂલ્ય નથી. માટે એ હરોળમાં તમે જોશો તો P શક્તિ Q નું મૂલ્ય કેવું આવે છે? સત્ય આવે છે. તો સત્યતા મૂલ્ય અહીંયા સ્તંભ નંબર 3 માં આપણે આપ્યા પછી સત્યતા કોષ્ટકનું નિરીક્ષણ કર્યા પછી આપણે હવે શરતી જે તાર્કિક કારક છે એના સમગ્ર તાર્કિક સ્વરૂપને આપણે સમજીએ. સૌથી પહેલા આપણે અર્થ જોઈએ. તો શરતીનો અર્થ થાય છે જો તો. આગળ જોઈએ આપણે કે પ્રકાર. તો શરતી કારક છે એ દ્વિમુખી કારક છે. દ્વિમુખી કારક છે કારણ કે તે તેની બંને બાજુએ આવેલા વિધાનોને લાગુ પડે છે. તે તેની બંને બાજુએ આવેલા ઘટકરૂપ વિધાનોને લાગુ પડે છે કારણ કે તે તેની ડાબી અને જમણી બંને બાજુએ આવેલા વિધાનોને લાગુ પડે છે. માટે તો આપણે શરતી તાર્કિક કારકને દ્વિમુખી તાર્કિક કારક તરીકે ઓળખીએ છીએ. સત્યતા ફલનલક્ષીતા. તો શરતી તાર્કિક કારક છે એ સત્યતા ફલનલક્ષી કારક છે. તેનું મૂળભૂત કારણ એ છે કે એના દ્વારા જે વિધાનની રચના થાય છે એ વિધાનનું સત્યતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા જે ઘટકરૂપ વિધાનો છે એના મૂલ્યને આધારે નક્કી થાય છે. એના ઘટકરૂપ વિધાનોના મૂલ્ય ઉપર અવલંબિત હોય છે, આધારિત હોય છે અને માટે આ શરતી છે એ સત્યતા ફલનલક્ષી કારક છે. વાસ્તવિક ઉદાહરણ જોઈએ આપણે. શરતીનું વાસ્તવિક ઉદાહરણ જોઈએ. જો મહેનત કરીએ તો સફળતા મળે, એનું વાસ્તવિક ઉદાહરણ છે. રોજિંદા જીવનનું દ્રષ્ટાંત છે. શરતીનું આપણે ઉદાહરણ લીધેલું છે. એમાં બે ઘટકરૂપ વિધાનો છે, મહેનત કરીએ અને સફળતા મળે. આ બંને વિધાનો છે, ઘટકરૂપ વિધાનો છે. એનું મૂલ્ય જ્યાં સુધી નક્કી ન થાય
જ્યાં સુધી આ બંને ઘટકરૂપ વિધાનોના મૂલ્યો આપણે ન આપીએ ત્યાં સુધી આ સમગ્ર જે વિધાન છે એનું મૂલ્ય આપણે આપી શકતા નથી. માટે તો આ વિધાનને શક્તિકારક દ્વારા રચાતા વિધાનને સત્યતા ફલનલક્ષી વિધાન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આપણે રૂપ જોઈએ અહીંયા તો સત્યતાર્કી કારક છે એ વિધાન રૂપની રચના કરે છે. તો સત્યતાર્કી કારક છે એ P શક્તિ Q એવા વિધાન રૂપની રચના કરે છે. જેનું વાંચન આપણે કરવું હોય, ઉચ્ચાર કરવો હોય તો આપણે કરી શકીએ જો P તો Q, એમ આપણે એનો ઉચ્ચાર કરી શકીએ છીએ. આપણે વાસ્તવિક દ્રષ્ટાંત જોયું, શક્તિનું વાસ્તવિક દ્રષ્ટાંત જોયું. હવે આને વાસ્તવિક દ્રષ્ટાંત છે, જો મહેનત કરીએ તો સફળતા મળે. તો શક્તિ જે વિધાનની રચના કરે છે એ વિધાનને કયા નામે ઓળખવામાં આવે છે? તો આ જે શક્તિ વિધાન આપણે રચ્યું છે શક્તિકારક દ્વારા, જો તો દ્વારા, એને આપણે શક્તિ વિધાન કે બીજા શબ્દોમાં ગર્ભિતાર્થ વિધાન પણ કહી શકીએ છીએ. તો શક્તિતાર્કી કારક જે વિધાનની રચના કરે છે એને શક્તિ વિધાન પણ કહેવાય અને ગર્ભિતાર્થક વિધાન પણ કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે સત્યતા મૂલ્યનો નિયમ. શક્તિતાર્કી કારક છે એનો સત્યતા મૂલ્યનો નિયમ. શક્તિ વિધાન છે એ શક્તિ પ્રકારના સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનની રચના કરે છે. અને આવા સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનો હોય અને એનું સત્યતા મૂલ્ય આપણે શોધવાનું હોય ત્યારે શક્તિતાર્કી કારક છે એના સત્યતા મૂલ્યનો નિયમ આપણને આવડવો જોઈએ. તો શક્તિતાર્કી કારક તો સત્યતા મૂલ્યનો નિયમ અહીંયા લખેલો છે. જો પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો અને તો શક્તિ વિધાન અસત્ય બને છે, બાકી સત્ય હોય છે. ટૂંકમાં જો પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો અને તો શક્તિ વિધાન અસત્ય બને, બાકી સત્ય હોય છે. હવે અહીંયા આ વિધાનમાં આપણે જોઈએ તો એના જે ઘટકરૂપ વિધાનો છે, શક્તિના જે ઘટકરૂપ વિધાનો છે એને આપણે પૂર્વાંગ અને ઉત્તરાંગ કહીએ છીએ. આ છે એ પૂર્વાંગ છે, આ છે ઉત્તરાંગ છે. તો પૂર્વાંગ એટલે શું? તો શક્તિ વિધાનમાં જો તોની વચ્ચે આવતું વિધાન એટલે પૂર્વાંગ. એટલે કે શક્તિ તાર્કિક કારકની ડાબી બાજુએ આવેલું વિધાન એટલે પૂર્વાંગ. શક્તિ તાર્કિક કારકની આગળ આવેલું વિધાન એટલે પૂર્વાંગ. ઉત્તરાંગ, આ ઉત્તરાંગ છે. તો ઉત્તરાંગ શક્તિ વિધાનમાં તો પછી આવતું વિધાન એટલે ઉત્તરાંગ. તો શક્તિ તાર્કિક કારકની જમણી બાજુએ આવતું વિધાન એટલે ઉત્તરાંગ. શક્તિ તાર્કિક કારકની પાછળ આવતું વિધાન એટલે ઉત્તરાંગ. અહીંયા આગળ આપણે જે શક્તિ તાર્કિક કારકનો સત્યતા મૂલ્યનો નિયમ છે એની આકૃતિ અહીંયા મેં દોરેલી છે. તો સત્યતા મૂલ્યના નિયમને આકૃતિ દ્વારા પણ આપણે રજૂ કરી શકીએ છીએ. તો અહીંયા P શક્તિ Q શક્તિનો નિયમ છે, સત્યતા મૂલ્યનો નિયમ, કે જો પૂર્વાંગનું મૂલ્ય સત્ય હોય અને ઉત્તરાંગનું મૂલ્ય અસત્ય હોય
તો અને તો જ શરતી વિધાન અસત્ય બને, બાકી સત્ય થાય. અને એ આ આકૃતિ છે એના દ્વારા એ બાબત છે એ આપણે રજૂ કરેલી છે. શરતી વિધાન છે એના અહીંયા કુલ આપણે 4 પ્રકારો પાડી શકીએ. શરતી વિધાન છે એના કુલ 4 પ્રકારો આપણે પાડી શકીએ અને એ મેં અહીંયા લખેલા છે. એક તાર્કિક ગર્ભિતાર્થ, બીજું લક્ષણગત ગર્ભિતાર્થ, ત્રીજું કારણગત ગર્ભિતાર્થ અને ચોથું નિર્ણયગત ગર્ભિતાર્થ. આવા 4 પ્રકારના શરતી વિધાનો હોય છે. 4 પ્રકારના ગર્ભિતાર્થક વિધાનો હોય છે. 4 વિધાનો છે એના દ્રષ્ટાંતો પણ આપણે રજૂ કરી શકીએ છીએ. હું તમને ઉદાહરણો પણ આપું એના. સૌથી પહેલા આપણે તાર્કિક ગર્ભિતાર્થ છે એનું ઉદાહરણ આપણે જોઈએ. જો સર્વ કવિઓ કલ્પનાશીલ છે અને કલાપી કવિ છે તો કલાપી કલ્પનાશીલ છે. બીજા નંબરમાં આપણે જોઈએ લક્ષણગત ગર્ભિતાર્થ. બીજા નંબરનું લક્ષણગત ગર્ભિતાર્થ આપણે જોઈએ. એનું દ્રષ્ટાંત આપણે જોઈએ. જો કાચ પારદર્શક છે, જો કાચ પારદર્શક છે તો તેની આર પાર જોઈ શકાય છે. જો કાચ પારદર્શક છે તો તેની આર પાર જોઈ શકાય છે. આ લક્ષણગત ગર્ભિતાર્થ વિધાનનું ઉદાહરણ છે. ત્રીજા નંબરમાં આપણે જોઈએ કારણગત ગર્ભિતાર્થ. કારણગત ગર્ભિતાર્થ તો એનું દ્રષ્ટાંત આપણે જોઈએ. જો પાણીને ખૂબ ગરમ કરવામાં આવે તો તેની વરાળ થાય છે. જો પાણીને ખૂબ ગરમ કરવામાં આવે તો તેની વરાળ થાય છે. આ કારણગત ગર્ભિતાર્થ નું ઉદાહરણ છે. અને ચોથા નંબરનું અને છેલ્લું નિર્ણયગત ગર્ભિતાર્થ. એનું દ્રષ્ટાંત જોઈએ. નિર્ણયગત ગર્ભિતાર્થનું આપણે દ્રષ્ટાંત જોઈએ. જો મારી યાત્રા સફળ થશે, જો મારી યાત્રા સફળ થશે તો હું મીઠાઈ વહેંચીશ. જો મારી યાત્રા સફળ થશે તો હું મીઠાઈ વહેંચીશ. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે શરતી તાર્કિક કારક છે એના જે તાર્કિક લક્ષણો છે મેં અહીંયા વર્ણન કરેલું છે. એક છેલ્લે એક મહત્વની બાબત આપણે જોઈએ, એના પ્રતીકને લગતી બાબત જોઈએ અને એ મુદ્દો જોઈએ. તો શરતી નું એક પર્યાય પ્રતીક પણ છે. અહીંયા આપણે જોઈએ કે શરતીનો આ રીતે આપણે એક તીર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, એક તરફી તીર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. પણ શરતી માટે, જોતો માટે આપણે બીજા એક પ્રતીકનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને એ મેં તમને અહીંયા દર્શાવ્યું છે આ રીતે. અને એનું નામ છે અશ્વનાળ. એનું નામ છે અશ્વનાળ, ઘોડાની નાળ. અને એનો પણ આપણે આ શરતીના પ્રતીક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે પછીનો જે આપણો પ્રશ્ન આવશે એમાં આપણે દ્વિશરતી તાર્કિક કારક અને નિષેધ તાર્કિક કારક એવા 2 તાર્કિક કારકો ની આપણે સમજૂતી મેળવીશું.